ગુજરાતના પોલીસ બેડામાંથી સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। અમદાવાદના પોલીસ કમિશનર GS મલિકને ગુજરાત રાજ્યના નવા DGP તરીકે નિયુક્ત કરાયા છે। હાલમાં ઇન્ચાર્જ રાજ્ય પોલીસ વડા તરીકે સેવા આપતા KLN રાવ ટૂંક સમયમાં નિવૃત્ત થઈ રહ્યા હોવાથી આ મહત્વપૂર્ણ બદલી અને બઢતી સાથે 5 મહિના બાદ ગુજરાતને કાયમી અને પૂર્ણકાલીન DGP BCCIની મેન્સ સિલેક્શન પેનલ દ્વારા આજે મુંબઈ હેડક્વાર્ટરમાં મળેલી મહત્વની બેઠક બાદ આયર્લેન્ડ અને ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે। આ પ્રવાસ પહેલા ભારતીય T20 ક્રિકેટમાં એક મોટો ફેરફાર જોવા મળે છે। સ્ટાર બેટર સૂર્યકુમાર યાદવને કેપ્ટનશીપ પદ પરથી હટાવી દેવામાં આવે છે અને તેમના સ્થાને મધ્યમ ક્રમના બેટર શ્રેયસ અય્યરને ભારતીય T20 ટીમની કમાન સોંપવામાં આવી છે। રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને યુક્રેનિયન રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીની મુલાકાતની દરખાસ્તને નકારી કાઢી છે। તેમના વતન સેન્ટ પીટર્સબર્ગમાં આંતરરાષ્ટ્રીય આર્થિક મંચને સંબોધતા પુતિને ઝેલેન્સ્કીના બેઠકનો પ્રસ્તાવ મૂકતા ખુલ્લા પત્રને વાહિયાત ગણાવ્યો છે। પુતિને સાફ શબ્દોમાં જણાવ્યું છે કે હાલના તબક્કે બંને દેશોના ટોચના નેતાઓ વચ્ચે કોઈ સીધી મુલાકાત નહીં। કોકરોચ જનતા પાર્ટી દ્વારા આજે જંતર મંતર પર ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ સાથે દેખાવો કરવામાં આવી રહ્યા છે। ત્યારે અભિજીત દીપકે જંતર મંતર પર વિરોધ પ્રદર્શન દરમિયાન કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કરે છે। તેમણે સરકારની પડકાર ફેંકતા જણાવ્યું કે તમે અમારી સોશિયલ મીડિયા પોસ્ટ હટાવી શકો છો, પરંતુ અમને નહીં હટાવી શકો। આ સિસ્ટમની ખામી જ એ છે કે જેના કારણે આજે આ કોકરોચ બહાર નીકળ્યો છે। અમદાવાદના મોટેરા જૂના ગામમાં આસારામ આશ્રમ પાસે આજે ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ હતી। મોટેરા જૂના ગામ પાસે આવેલી વસાહતમાં 17 મકાનના ગેરકાયદેસર ભાગને તોડવા પહોંચેલી AMCની ટીમ અને પોલીસને સ્થાનિકોના ભારે આક્રોશનો સામનો કરવો પડ્યો હતો। મોટેરા જૂના ગામમાં JCB ઘૂસતા જ ભારે અફરાતફરીની સ્થિતિ સર્જાઈ હતી। AMC અધિકારીઓએ માઇકમાં એનાઉન્સ કરીને 30 મિનિટમાં મકાન ખાલી કરવાની સૂચના આપતા સ્થાનિકો ગુસ્સે હતા। હવામાન વિભાગે આગામી 24 કલાક માટે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ગાજવીજ અને તેજ પવન સાથે વરસાદનું યલો એલર્ટ જાહેર કર્યું છે। બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહીસાગરમાં 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવા સાથે વીજળીના કડાકા ભડાકા અને મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરી છે। મોરબી જિલ્લાના હળવદ તાલુકાના ચરાડવા ગામ નજીક આજે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો। બાઇક અકસ્માતમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા વ્યક્તિને સારવાર માટે દવાખાને લઈ જતી કાર ડમ્પરના પાછળના ભાગમાં ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો। કારમાં સવાર 7 લોકોમાંથી 5 લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા, જ્યારે 2 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા। અકસ્માત બાદ કારમાં ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે 2 JCBની મદદ લેવામાં આવી। ભારતના યુવા ગ્રાન્ડ માસ્ટર R પ્રજ્ઞાનંદાએ ઇતિહાસ રચતા નોર્વે ચેસ 2026નું ટાઇટલ જીતી લીધું છે। 20 વર્ષીય પ્રજ્ઞાનંદા આ ટુર્નામેન્ટ જીતનારા પ્રથમ ભારતીય ખેલાડી બન્યા છે। ફાઇનલ રાઉન્ડમાં તેણે જર્મનીના વિન્સેન્ટ કિમરને હરાવીને આ સિદ્ધિ હાંસલ કરી હતી। ટુર્નામેન્ટના છેલ્લા દિવસે પ્રજ્ઞાનંદા 15 પોઈન્ટ્સ સાથે ત્રીજા સ્થાને હતો। તેણે ક્લાસિકલ મુકાબલો જીતીને 3 પોઈન્ટ્સ મેળવ્યા અને કુલ 18 પોઈન્ટ સાથે ખિતાબ પોતાના નામે કર્યો। હાલમાં જ પૂર્ણ થયેલી ઇન્ડિયન પ્રીમિયર લીગમાં અનેક રેકોર્ડ બનાવનાર વૈભવ સૂર્યવંશી ઇતિહાસ રચ્યો છે। અજીત અગરકરની આગેવાનીવાળી સિલેક્શન કમિટીએ શનિવારે આયર્લેન્ડ અને ઇંગ્લેન્ડમાં રમાનાર T20 સિરીઝ સહિત આ વર્ષે એશિયન રમતો માટે વૈભવ સૂર્યવંશીને ભારતીય ટીમમાં જગ્યા આપી છે। તેની સાથે જ વૈભવ સૂર્યવંશી ભારતીય ક્રિકેટના ઇતિહાસમાં સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડી સૌથી ઓછી ઉંમરે ભારતીય ટીમમાં જગ્યા મેળવનાર બેટ્સમેન બની ગયો છે। સોના ચાંદીના ભાવમાં આ અઠવાડિયે ઘટાડો જોવા મળ્યો છે। 10 ગ્રામ 24 કેરેટ સોનાનો ભાવ 2225 રૂપિયા ઘટીને 1.54 લાખ રૂપિયા થયો છે। આ પહેલા તે ગયા અઠવાડિયે એટલે કે 30 મેના રોજ 1.56 લાખ રૂપિયા પર હતો, જ્યારે ચાંદી 2.63 લાખ રૂપિયા પ્રતિ કિલોથી ઘટીને 2.57 લાખ રૂપિયા પર આવી ગઈ છે। એટલે કે આ વખતે તેની કિંમત 6442 રૂપિયા ઓછી થઈ છે।